શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દરેક વ્યક્તિની સ્કિન ટાઈપ અલગ હોય છે. કોઈની સ્કિન ઓઇલી હોય છે તો કોઈની ડ્રાય. આ સિવાય કેટલાક સેન્સિટિવ સ્કિનના લોકો પણ હોય છે. આ સાથે સ્કિન ટાઈપ ફક્ત ચહેરા માટે નહીં પણ આખા શરીરને ધ્યાનમાં રાખીને નક્કી કરાય છે. નહાતી સમયે તમે કોઈ પણ સાબુનો ઉપયોગ કરી લો છો તો તમારા માટે તે વાત નુકસાનદાયી સાબિત થઈ શકે છે. મળતી માહિતી અનુસાર હાલમાં માર્કેટમાં અનેક વેરાયટીના સોપ્સ મળે છે. તેમાંથી યોગ્ય સાબુની પસંદગી કરવી. હર્બલ સોપ. જો તમારી સ્કિન કોમ્બિનેશન છે તો તમે હર્બલ સોપની પસંદગી કરી શકો છો. આ સ્કિન ટાઈપ સિવાય જો તમે તેનો ઉપયોગ કરો છો તો તમારી સ્કિન ડ્રાય બની શકે છે. કહેવાય છે કે ડ્રાય સ્કિનવાળાએ આ સોપ વાપરવો યોગ્ય નથી. ગ્લિસરીન સોપ. જે લોકોની સ્કિન ડ્રાય કે સેન્સિટિવ હોય છે તેઓએ આ સાબુનો ઉપયોગ કરવો. મિક્સ કોમ્બિનેશન સ્કિનવાળાને માટે આ સાબુ નુકસાનદાયી બની શકે છે. એક્સપર્ટનું માનવું છે કે આ કોમ્બિનેશન સ્કિનને માટે આ સોપને પહેલા પેચ ટેસ્ટ કરી લેવો યોગ્ય રહેશે. મોઇશ્ચરાઇઝર સોપ. આ પ્રકારના સાબુનો સોફ્ટ બનાવવા અને ચીકણા બનાવવાના ગુણ ધરાવતો બનાવાય છે. આ કારણે તેમાં શિયા બટર, પેરાફિન વેક્સ અને ગ્લિસરીનનો ઉપયોગ કરાય છે. તે ડ્રાય સ્કિનને માટે ફાયદો કરનારો બને છે. એન્ટીબેક્ટેરિયલ સોપ. આ સાબુમાં ટ્રાઇક્લોસન અને ટ્રાઇક્લોકાર્બન જેવા એન્ટીબેક્ટેરિયલ તત્વોને સામેલ કરાય છે. તેનો ઉપયોગ કરીને શરીરના બેક્ટેરિયાને દૂર કરી શકાય છે. આ સ્કિનને ડ્રાય કરે છે. એક્સપર્ટ માને છે કે જેમની સ્કિન ઓઇલી છે તેમને માટે તે લાભદાયી સાબિત થઈ શકે છે. નોર્મલ સ્કિનને માટે તે અનેક સમસ્યાઓ ઊભી કરી શકે છે.